आ गए आप। સ્વાગત કરું છું તમારું આપની યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર। સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોની અંદર મેં તમને ધોરણ 10 વિજ્ઞાનની અંદર આપનું પર્યાવરણ આ ચેપ્ટરની અંદર મેં તમને આહાર શૃંખલા વિશે એકદમ જબરદસ્ત એકદમ સારી રીતે સમજણ આપી હતી અને ડિસ્ક્રિપ્શનમાં પ્રશ્ન પણ આપ્યો હતો। ઓકે, હવે આપણે આજે એની અંદર આગળ વધીએ। હવે સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોની અંદર આહાર ઝાડ કોને કહેવાય એના વિશે સમજાવો। જો તમે આ વિડીયોના એન્ડ સુધી બનશો ને તો તમને બધું જ ખબર પડી જશે કે આહાર શૃંખલા કોને કહેવાય, નિવસન તંત્ર કોને કહેવાય, આહાર ઝાડ કેવી રીતે બને, હું બધું જ એક્સપ્લેન કરીશ। પણ એના માટે તમારે વિડીયોના એન્ડ સુધી બની રહેવું। તો ચલો સ્ટુડન્ટ્સ, શરૂઆત। આપણે નિવસન તંત્રની વાત કરી દીધી છે કે એવો વિસ્તાર કે જ્યાં સજીવને જીવન જીવવાની તમામ વસ્તુ મળી રહે એ જગ્યાને એ વિસ્તારને નિવસન તંત્ર કહેવાય, બરાબર। વ્યાખ્યા પર આપણે પરીક્ષામાં આવી લખવી પડે કે જે એવું આવી લખવી પડે કે એક વિસ્તારના બધા જૈવિક ઘટકો અને બધા અજૈવિક ઘટકો ભેગા મળીને જે પ્રણાલીની રચના કરે છે તેને નિવસન તંત્ર કહે છે। આની વિશે આપણે વાત કરેલી। ઓકે, આગળ વધારે વાત નથી કરતા કેમ કે ટાઈમ બગાડતા નથી। ત્યાર પછી આપણે આ શૃંખલાની વાત કરી હતી। આ શૃંખલા કોને કહેવાય કે એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે, એક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે તેને આ શૃંખલા કહેવાય। મેં તમને સમજાવ્યું, પહેલું ઉત્પાદક હોય, પછી પ્રથમ ઉપયોગી આવે, એ બધી જ આપણે વાત કરી છે। તો સ્ટુડન્ટ્સ, હવે આહાર ઝાડ કોને કહેવાય? જો તમને આટલો શબ્દ પર ઝાડ પરથી ખબર હોય, ઝાડ એટલે તમે પેલું કોઈ જગ્યાએ તમે તમારા ઘરની અંદર પેલું શું કહેવાય કરોડિયો જોયો હશે। તો કરોડિયો કેવો પોતાનું ઝાડ બનાવે, આમ સ્પાઈડરમેન જોડે ઝાડ હોય, આમ ફેંકે એટલે અહીંથી એ ચોંટી જાય પછી અહીંથી કૂદકો મારીને જાય, એમ એક ઝાડ હોય, જારી જેવું હોય। ઝાડ એટલે જારી જેવું હોય। તો એમાં કેવું હોય કહું, એક ઝાડ કેવું બને કે એક સજીવ સ્ટુડન્ટ કંઈ ખોરાક માટે એક જ સજીવ પર આધાર રાખે એવું ના હોય। હું તમને એક્ઝામ્પલ કરું। માની લો કે કોઈ જગ્યાએ એવું થોડી નક્કી થોડી છે કે વાઘ છે, વાઘ ખોરાક તરીકે હરણને જ ખાય, એવું થોડી હોય। વાઘ ખોરાક તરીકે હરણને પણ ખાઈ શકે, વાઘ ખોરાક તરીકે સસલાને પણ ખાઈ શકે, કશું ગમે તે બની શકે ને યાર। તો ખોરાક માટે કોઈ સજીવ ખાલી એક સજીવ પર આધાર નહીં રાખતો, ઘણા બધા સજીવ પર આધાર રાખી શકે। તો એ પ્રમાણે એક ઝાડ બને। તમે આકૃતિમાં જુઓ, તમારી સામે આકૃતિ આવે છે, તમે આકૃતિને ધ્યાન આપો। નંબર 1 તમે જુઓ, આપ્યું છે વનસ્પતિ। હવે તમે ધ્યાન આપો તો તમને ખબર પડી જશે સારી રીતે, એકદમ સારી રીતે કે જે વનસ્પતિ છે ને, વનસ્પતિને કોણ ખાય? તો જો વીછી અને એવા બધા પ્રાણીઓ ખાય છે। તો પછી વીછી અને એમને કોણ ખાય? તો કોણ ખાય? માછલી ખાય, દેખાય? અને માછલીને કોણ ખાય? કોઈ ગીધ હોય એ ગીધ ખાય, અને ગીધને કોણ ખાય? છેલ્લે વાઘ ખાય। તો જુઓ એ પ્રમાણે જ। પછી તમને એક બીજું જુઓ, તમે અહીં પાછું છેલ્લું જુઓ, લાસ્ટ ફાઇનલ। અહીંયા તમને દેખો વૃક્ષ આપેલું છે, તો એ વૃક્ષ છે એ કોણ ખાય? એ કંઈક આપેલું છે, કોઈ પ્રાણી છે એ, અને એને કોણ ખાઈએ? સીધું વાઘ ખાઈએ। પછી તમે વચ્ચે જુઓ, તમે વચ્ચેનો મજા આવશે। દેખો વનસ્પતિ છે, બરાબર છે। તો એ વનસ્પતિમાં વનસ્પતિના દેડકો ખાય, દેડકા પર ધ્યાન આલો કે જો હવે દેડકાને ટોટલી બે જણ ખાઈ શકે। દેડકાને ગીધ પણ ખાય અને દેડકાને સાપ પણ ખાઈ શકે। તો દેડકાને ગીધ ખાય અને ગીધને વાઘ ખાય। હવે દેડકાને સાપ ખાય તો સાપને સમડી ખાય, જુઓ। પછી વાઘને મોર પણ ખાઈ શકે છે, જો વાઘ હોય ને એને મોર પણ ખાય, આવું બધું છે। પછી તમે બીજું જુઓ તો વનસ્પતિને સસલું ખાય, સસલાને શિયાળ ખાય, શિયાળને વાઘ ખાય છે, જુઓ તો। પછી એ બીજું છે વનસ્પતિ હોય એને ઉંદર ખાય, ને ઉંદરને હવે ટોટલી બે જણ ખાઈ। દેખો ઉંદરને બિલાડી તો ખાય જ, પણ ઉંદરને સાપ પણ ખાય અને ઉંદરને કોઈ પ્રાણી પણ ખાય, દેખો કોઈ પક્ષી પણ ખાઈ શકે। તો જુઓ સ્ટુડન્ટ્સ, આ પ્રમાણે તમારી સામે એક આહાર, એક ઝાડ બને છે, અને આ એક ખોરાકની ઝાડ છે એટલે એને આહાર ઝાડ કહેવાય। શું કહેવાય સ્ટુડન્ટ્સ? એને આહાર ઝાડ તમે એને કહી શકો છો। સમજી ગયા? એક વખત ફરીથી વિડીયો જોશું તો તમને વધારે ખબર પડશે, ઠીક છે સ્ટુડન્ટ્સ? હવે સ્ટુડન્ટ્સ જુઓ, હવે તમે આ ભણ્યા તો ખરા આહાર ઝાડ। હવે આહાર ઝાડ વિશે એક ક્વેશ્ચન છે, એક થિયરી છે, એ તમારી સામે આવે જ છે। જુઓ, તમારી સામે પ્રશ્ન લખેલો જ છે, ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ અને અહીંયા પણ મૂક્યો છે, તમે જોઈ લો, ઠીક છે?
આ રીતે તમે એ પ્રશ્નને વ્યવસ્થિત તૈયાર કરીને દેજો. ઓકે સ્ટુડન્ટ્સ, તો બસ આ વિડીયોની અંદર બસ આટલું જ, વધારે નહીં ભણાવતો તમને. ઓકે, હવે નેક્સ્ટ વિડીયોની અંદર અમે વધારે આઈએમપી જૈવિક વિશાલન વિશે સમજવાનો પ્રયત્ન કરશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો.